જય ગૌ માતા। હું રાજકોટ જિલ્લામાં લોધિકા તાલુકાથી રાવકી ગામે 2017થી પ્રાકૃતિક ખેતી કરું છું અને આજ એક અવસર મળ્યો છે પ્રફુલ્લ દાદા સેંજલિયા તથા આપણે પ્રાકૃતિક કૃષિના આગેવાન જે આપણે પ્રવીણભાઈ આસોદરિયા અને અમારી સાથે જે ધીરુભાઈ રાણપરિયા જે ડ્રેગન ફ્રૂટનો બગીચો છે એવો જ અમને એક સરસ મજાનો એક માહોલ જોવા મળ્યો। અહીંયા આકડિયામાં એવા અમે મિટિંગ સરસ મજાની ગામમાં કરી અને ત્યાર પછી એમના ફાર્મ ઉપર જે આજ મુખ્ય જે વસ્તુના ફોકસ ઉપર આજે ખેડૂત બધા તમે જોઈ શકો છો ભેગા થયા છે એનું પ્રાકૃતિક ખેતી તો ખરી જ, એની ઘણી બધી વાતો થઈ। આપણે પરેશભાઈ ગૌસ્વામી હતા, અશોકભાઈ હતા, અશોકભાઈ જે મૂળિયા જે પ્રખ્યાત છે જે ખેડૂતોની હર હંમેશા સાથ આપે છે અને કોઈ પણ વાતમાં પ્રચાર ખૂબ મોટા માધ્યમથી કરે છે મીડિયામાં। તો આજે જે મુખ્ય વાત છે આપણે જે ચંદુભાઈ ઉંબલ 100 વીઘાનો સરગવો છે એટલે ધન્યવાદ સ્વરૂપ છે કાળુભાઈ ઉંબલ જેને 100 વીઘાનો સરગવો એટલે આવા અમારે હર વખતે કહેવાનું થતું હોય કે જે આવા સફળ ખેડૂત હોય ને એમની પાછળ પડવું જોઈએ। ખાલી ખેતીનું આપણને જ્ઞાન ન હોય અને પ્રાકૃતિક ખેતીમાં જાય અને પછી પાછા બાઉન્સ થાય તો એની કરતાં સફળ ખેડૂતોની મુલાકાત લેવી જોઈએ। અહીંયા થોડીક એક દુઃખની વાત છે પ્રફુલ્લ દાદા કે આટલી સંખ્યા ન હોય છે આખું ખેતર ભરાઈ જવું જોઈએ પણ ખેતર નથી ભરાણું, આટલા જ ઉત્સાહથી આવ્યા છે। ભાઈ એ વાત અત્યારે કરી કે સુરત રહીને ખેતી થાય છે તો ગામમાં રહીને વાડીએ ખેતી નથી થતી, આથી મોટી મુસીબત કઈ હોય? તો અત્યારે આપણે મૂળ વાત કરવાની છે કે આ અંજીરનો જે પાક છે એને ખૂબ સરસ મજાનું એને મૂલ્યવર્ધન કર્યું છે અને ખેડૂતોને વાવવાની એના પ્રોસેસિંગની બધી જ એની તૈયારી સાથે અમને બોલાવ્યા છે, પોતાએ જમાડ્યા છે અને ખેડૂતને આટલું આશ્વાસન આપીને કે આ પાકમાં તમે આવું ઉત્પાદન લઈ શકો, આટલી ચીજ બનાવી શકો। નકરા આપણે માંડવી અને કપાસ વાવી અને મિલું અને માર્કેટ બધા મોટા કર્યા છે અને ખેડૂત ઝીરો કર્યા છે એટલે હવે આવા પાક ઉપર આપણે વરવાનું છે। અમારી પણ એવી ઈચ્છા છે કે અમારી એટલી જમીનમાં થોડુંક 1-2 વીઘાનું અમે મૂલ્યવર્ધન થાય એવા આવા છોડ લેવાના છે। ભાઈની મુલાકાત લેજો અને દિનેશભાઈ તમારો થોડો પરિચય અને આપણા મીડિયાના માધ્યમથી તમે કહેજો અને તમારા મોબાઈલ નંબર આપજો એટલે આપણા ખેડૂત મિત્રોને આગળ સુધી જાણકારી મળે। મારું નામ દિનેશ સૌસૈયા, સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ મોટા આકડિયા, ગુજરાત। હવે આપણે આજે બધાના પ્રાકૃતિક અને પ્રકૃતિ અને પ્રેમી માણસો છે એ અહીં સુધી પહોંચ્યા છે કારણ કે એને વરસાદે નથી નડ્યો અને બધા જ અહીંયા જો ચાલુ વરસાદે આપણે અહીંયા મિટિંગમાં બધા આવ્યા, શિબિરની અટેન્ડ કરી અને ખાસ તો બધાને જરૂર હતી અંજીર ખેતીની એટલે અહીંયા આવ્યા છે કારણ કે અંજીરની ખેતી હજુ કોઈ કરી નથી। અહીંયા આપણે 5 વર્ષનો ખેતીમાં જે અનુભવ છે એ જ અમે ડાયરેક્ટ ખેડૂતોને સીધો ડાયવર્ટ કરીએ છીએ કારણ કે એને જે કંઈ પ્રોબ્લેમ આવશે તો પહેલી તો અમે એને સોલ્વ કરાવશું, એને સપોર્ટ આપશું, પછી કમ્પ્લીટ કર્યા પછી તે એને પ્રોસેસ કરવાનું છે, એને વેચાણ કરવાનું છે, ત્યાં સુધીની તમામ આપણે શિબિરમાં વાત થઈ પ્રમાણે તમને સપોર્ટ કરવાના છે। પણ અત્યારે આપણે પ્રફુલ્લ દાદા આવ્યા છે એમની આપણે ખાસ મુલાકાત લઈએ અને એના 2 શબ્દ સાંભળીએ। બચારા કહી દઉં કે આપણે એક થોડોક આગેવાન નેતા હોય ને જો તાલુકામાંથી જિલ્લામાં જાય ને ત્યારે ખેડૂતારે નથી રહેતા। પ્રફુલ્લ દાદાને ગુજરાત રાજ્યમાં એને સીટ આપી છે કે તમે આવો ને પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરો, પાછા જો પૈસા વાળીને આપણી હારે ઉભા છે એટલે એમને તાળીયાથી વધાવી લઈને ધન્યવાદ। આપણે પ્રફુલ્લ દાદાને સાંભળવાના છે, આપણે રજૂઆત કરો તમારા પ્રશ્ન। ખેડૂતની મૂળ સમસ્યા છે મને ભાવ મળતા નથી અને એનો છેલ્લા હું 72 થી લડું છું અને 87 થી તો હું કિસાન સંઘમાં લડ્યો 30 વર્ષ, એ પછી 2016 થી પ્રાકૃતિક ખેતીમાં અને અત્યારે છેલ્લે પણ પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં જોડાયેલો છું કે ખેડૂતને તો જ મળે પ્રાકૃતિક ખેતીમાં જાય કે ઝેર વગરની ખેતી કરે પ્લસ પોતાનું પ્રોસેસિંગ યુનિટ સુધી બને એવા યુનિટમાં આજ દિનેશભાઈના જે ફાર્મ ઉપર આપણે આવ્યા છે, જે રોપા જોઈએ છે એને પ્રાકૃતિકના વાવ્યા તો ખરા જ અંજીર, એનું ટોપ બિયારણ લઈ આવ્યા પણ એને પાછું પ્રોસેસિંગ કર્યું, 28 આઈટમ સુધી બનાવીને માર્કેટમાં મૂક્યું। અત્યારે અમે એની પાસે માગ્યા કે અંજીર છે, એ કે અંજીર તો જે પાકે તરત વયા થાય એટલે બુકિંગ હોય છે બધી આઈટમનું અને ટોટલી વહી જાય છે। તો એવી રીતે આખું આપણે જો સૌરાષ્ટ્રમાં અંજીરનું ઓલું થાય તો આખું વિશ્વની માર્કેટ અહીંયા થાય। આ વસ્તુ એવી છે કે આ પડી રહેલી વસ્તુ નથી, તમે હાગ વાવો ને અત્યારે જેને હાગ વાવ્યા છે એને કાપવાના પૈસા દેવા પડે કારણ કે એની પછી માર્કેટ કોણ વાપરે? અને હવે ઓલા શું કહેવાય આપણે સંદન ના ઝાડ વાવ્યા છે પણ મેં કીધું કોઈ તમે સંદન ઊંઘ્યું છે ખરીદી કરે અને આ વસ્તુ એવી છે કે આરોગ્યના અધિકારી વસ્તુ છે, આ વસ્તુ આજીવન ચાલે અને આ જેમ વધારે વધે એમ બને એટલે 6 મહિનામાં પ્રોડક્શન આવી જાય એટલે ખેડૂતને 2 વર્ષ 3 વર્ષ રાહ નથી જોવી પડતી। 6 મહિનામાં કપાસની હારવારે હળદર કપાસના બધું ઈ ટાઈમનો પાક છે, શેરડી કરતા અને ફર્સ્ટ ટુ ફર્સ્ટ તમારે પાછું બીજો વાવવાનો ખર્ચો નથી, 35 વર્ષ કન્ટિન્યુ ચાલુ રહેશે। વન ટાઈમ ઇન્વેસ્ટ છે, પછી દર વર્ષે તમે 2 વાર પ્રોડક્ટ લઈ શકો।
ધન્યવાદ. આજે અમને સરસ મજાની અહીંયા મુલાકાત થઈ અને અવારનવાર આવી રીતે અમે ખેડૂતની તમે પણ જો રોપા જોઈએ તો 98259 આપણા માટે ખૂબ સાથ સહકાર 43531 સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ મોટા આકડી તરફથી મળી રહ્યો છે. તો આવી રીતે બધાને એજન્ડા છે રાષ્ટ્ર કલ્યાણનો. આજે જે રોગ જીવાત જે કંઈ બધાના જ મૂળ છે ને ખેતીથી શરૂઆત થાય છે. અજયભાઈ બોલે ખૂબ આભાર. મુળિયા સાહેબ બોલે હાલો. આ બાજુ આવો આ બાજુ આવો લાઈવ થઈ ગયો તો? નમસ્કાર ખેડૂત મિત્રો, હું અજય મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે એક એવા જ પાકની વાત કરવી છે કે જે સૌરાષ્ટ્રની અંદર જે છે એ ખૂબ સરસ રીતે જે છે થઈ શકે છે અને પ્રાકૃતિક રીતે જે છે એ ખેડૂતો આ પાક વાવી શકે છે. આ પાક વાવી શકે છે એટલું નહીં, પણ જે છે એ પૂરી દુનિયાની અંદર જે છે એની ખૂબ મોટી ડિમાન્ડ છે અને આ ડિમાન્ડ જે છે એ ડિમાન્ડ જે છે દિવસે દિવસે વધતી જાય છે. એવો પાક એટલે અંજીરનો પાક. અને આ અંજીર વિશેની માહિતી એ આજે મિત્રો આપણા સૌરાષ્ટ્રની અંદર થઈ રહી છે અને ખાસ કરીને જે છે અમરેલી જિલ્લાની અંદર મોટા આકડિયા ખાતે જે છે એ છેલ્લા 5 વર્ષથી જે છે એ આ પ્લાન્ટનું વાવેતર થયું છે અને એનું વેચાણ કર્યું છે અને સાથે સાથે એનું પ્રોસેસિંગ યુનિટ પણ જે છે તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે આજે મિત્રો જે છે એ અહીંયા મોટા આકડિયા ખાતે એ આવી કૃષિ શિબિરનું એક ખૂબ સરસ મજાનું એ આયોજન કરવામાં આવેલું અને સૌરાષ્ટ્રભરના જે છે એ ખેડૂત મિત્રો એમાં પધારેલા. ખાસ કરીને જે છે એ આપણા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે જે હંમેશા જે છે જેને વેગ ધાર્યો છે એવા પ્રફુલ્લદાદા સેંજલિયા, સાથે સાથે પરેશભાઈ ગોસ્વામી અને સૌરાષ્ટ્રના જે છે એ નામાંકિત ખેડૂત મિત્રો જે છે આજે અહીંયા પધાર્યા છે. ત્યારે દિનેશભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે દિનેશભાઈ, તમે આ ખેતી કરવાનો તમને વિચાર ક્યાંથી આવ્યો? તમે જે છે આ ખેતીમાં કેમ સફળ થયા? અમારા ખેડૂત મિત્રોને જે છે આ ખેતી કરવી હોય તો એની અંદર કેવા કેવા પગલાં ભરવા જોઈએ અને કેવી રીતના સફળ થઈ શકે એના માટે મારું નામ દિનેશ સવસવિયા, સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ. હવે આ ખેતી મેં 2019માં ચાઇના જોયેલી અને અમારે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ છે એટલે ડિજિટલ પ્રિન્ટિંગનું કામ છે, તો ટેક્સટાઇલ રિલેટેડ કામ છે, તો એના મશીનો અમે લેવા જતા હોય છે. તો એમની મારે ટ્રેનિંગ હતી, તો ત્યારે 3 દિવસ અમને રજા હતી, શુક્ર શનિ રવિ. તો ફાર્મમાં જે અમારે અહીંયા આવતા હોય ને ચાઇનાવાળા બધા, તો એને અમે અમારા ફાર્મે વિઝિટ કરાવેલી. તો એ એના અમારા ફાર્મ ઉપર એને અંજીરનું ફાર્મ હતું એના બ્રધરનું, તો ત્યાં અમને લઈ ગયા હતા. ત્યાં મેં બધું જોયું ને તો 50 એકરનું ફાર્મ હતું અને એ લોકો 30 પ્રોડક્ટ બનાવીને USA અને UK ને બધે સપ્લાય કરતા હતા. મેં એના લેબેલિંગ જોયેલા. પછી મને એવું થયું કે આપણે આ વાતાવરણમાં થાય કે ન થાય, તો એ મેં બધું જોયા. પછી ત્યાં 3 દિવસ રિસર્ચ કર્યું, તો આ વાતાવરણ ને ચાઇનાનું વાતાવરણ બહુ જાજો ફરક નથી. તો એ જ વસ્તુ મેં ત્યાંથી જ નક્કી કરી લીધી હતી 2019માં. મેં કીધું કે આપણે નિવૃત્ત થઈને તે અંજીર ખેતી કરશું. પછી 2020 આવ્યું અને લોકડાઉન આવ્યું, અને લોકડાઉન જો તો સુરતથી અમે આવ્યા વતન બધા ફેમિલી સાથે. તો પછી અમને એમ થયું કે હવે અહીંયા કોરોના આવ્યો તો હવે આપણે સુરત જવાની શું જરૂર છે, અહીંયા આપણે કંઈક નવું ડેવલપ કરીએ. જેથી ચાઇનાનું અમને બધા જોયેલા હતા, બધા કોરોનામાં કેટલા મરતા હતા. તો પછી એ જ સમયે અમે તાત્કાલિક ડિસિઝન લઈ લીધું અને અંજીરનું વાવેતર કરવાનું નક્કી કર્યું. અને એ ખેતી મેં ત્યારે 2020માં જ કરી નાખી હતી. અને આના મધર પ્લાન્ટ એટલે સુરતથી અમે બધી જાણ્યું ને તો બધી રોપાના કે આ વેરાયટીના નહોતા, તો અમે ડાયરેક્ટ મલેશિયાથી અમને ચાઇનાવાળાએ કોન્ટેક્ટ કરાવી દીધો અને એ અમે ટિશ્યુ પ્લાન્ટ લાવીને અહીંયા વાવેલા છે 2020માં. જ્યારે કોરોનામાં આવી નહોતા શક્યા ત્યારે અમે વાવેલા. અને હવે અત્યારે આ છોડ મધર પ્લાન્ટ છે અમારે અહીંયા, કારણ કે બધા ખેડૂતો રોપા માગે છે. તો આ વેરાયટી બધાને વાવવી છે. તો આ વેરાયટી એટલા માટે સારી છે કે આ ડ્રાય પ્રોસેસ વેરાયટી છે, સફળ વેરાયટી છે. આમાં અમે પ્રોસેસ કરીને 2800 કિલો, 2300 કિલો, 2000 કિલો, 1800 કિલો અને 1600 રૂપિયાના કિલો અંજીર અમે વેચી ચૂક્યા છીએ. અને અમે 28 પ્રોડક્ટ બનાવીએ છીએ અત્યારે. તો આ પ્રોડક્ટ પ્રીમિયમ પ્રોડક્ટ છે અને આવનાર સમયમાં આ ખેતી પ્રોડક્ટ આની વેલ્યુ બહુ સારી છે. એટલે દરેક ખેડૂતોને આ ખેતી કરવી એના માટે મેં આ શિબિરનો કાર્યક્રમ રાખ્યો. તો દરેક ખેડૂત આમાં સદ્ધર થઈ શકે એમ છે, કારણ કે આ રાષ્ટ્ર માટે ઉપયોગી વસ્તુ છે. અને વસ્તુ એટલે કે અમે ખેડૂતોને પ્રોસેસનું અમે ચાઇના જોયેલું હતું, તો ચાઇના અને હજી અમે 50 પ્રોડક્ટ ઉપર કામ કરી રહ્યા છીએ. જે ચાઇના નથી ને એ પ્રોડક્ટ અમે અહીંયા નવી ડેવલપ કરી છે. એટલે આવનાર સમયમાં આપણી પાસે લગભગ 50 પ્રોડક્ટ ઉપર અંજીરની પ્રોડક્ટ હશે. તો
દરેક ખેડૂતોને આનો લાભ મળશે. જે પ્રોડક્ટ નવી છે તો એને કેમ બનાવવી, એને કઈ રીતે બનાવ્યા પછી એની સેલ્ફ લાઈફ કેમ વધારવી અને એને વેચવી અને એનું માર્કેટ ક્યાં છે આની પણ માહિતી આપણે આપવાના છે. કારણ કે ખેડૂતોને ખબર જ નથી આપણે આ અંજીર જાય છે ક્યાં, ખવાય છે ક્યાં, વેચાય છે ક્યાં. એને એક બાજુ કરી નાખો તો ભટકી જાય. માહિતી આપણે આપીએ તો ખેડૂતોને વેચવાનું માર્ગદર્શન ન મળે તો એ એમનામાં એ કાઢી નાખે છે અને આગળ નથી વધી શકતો. પણ મેઇન માર્કેટ છે એને માર્કેટ કરતાં અમે શીખવાડીએ છીએ જેથી એને વેચવું હોય તો એ પોતાની પ્રોડક્ટ પોતે જ બનાવે પોતે જ વેચે. કારણ કે આજની તારીખમાં ખેડૂતો કમાતા નથી. કમાતા કેમ નથી? કારણ કે એને વેપારી માલ આપી દેવો છે અને એને હરાજી કરી નાખવાની છે. તો હરાજી કરે તો એને એના ભાવ નથી મળતા. હવે આ વસ્તુ અમે અત્યારે પકાવેલા અંજીરમાં 28 પ્રોડક્ટ વેચીને 2800 રૂપિયાના કિલો અંજીર વેચ્યા, એટલે 56,000 રૂપિયાનો એક મણ અંજીર થયો. તો સોનાનો ભાવ ને અત્યારે અંજીરનો ભાવ તમે મણની હારે સરખાવો તો શું ફરક રહ્યો હોય? તો આ મેં આગળ વિડીયો ઘણા બનાવ્યા છે. આ સોનાની ખેતી છે, ખેડૂતોને કરવી જોઈએ. થોડી વતી કરીને તમે આગળ વધો, તમારી સાથે રહીને અમે બધી ટ્રેનિંગ આપશું. પણ હવે ખેડૂતોને આ વસ્તુ ઉપર મગજ થોડોક ડાયવર્ટ થયો છે. કારણ કે 3 વર્ષથી આ કપાસ ફેલ થઈ ગયો છે. કપાસમાં એના પગાર ગણે ને તો પગારે નથી મળતો. ખેડૂતનો પગાર નથી ગણતા ને એટલે ખેતી હાલે છે. જો દરેક ખેડૂત એના પગાર મૂકે અને ખેતી કરે ને તો વાંહે જીરું જ આવે છે, મીંડું માથે વતન પૈસા થઈ જાય છે. આ અમે જોયેલું છે. તો ખેડૂતોને પોતાની રીતે પ્રોડક્ટ બનાવે, પ્રોસેસ કરે અને પોતે સેલિંગ કરે. અમારું ફાર્મનું અમે પ્રોડક્શન અમે અમારે રિટેલ માર્કેટમાં વેચી નાખીએ છીએ અને દરેક ખેડૂતોને વેચવા માટે અમે મદદરૂપ હવે થઈએ છીએ. ખૂબ સરસ.